અને મોંઘવારી એક ડાયન જેવી જ છે, જનતાને ખાઈ જ જાય છે અને સામાન્ય જનતાને આજે વધુ એક ઝટકો મળ્યો છે। રાંધણ ગેસના ભાવમાં ફરીથી વધારો નોંધાયો છે। પ્રતિ સિલિન્ડર ₹25 નો ભાવ વધારો આજરોજ કરવામાં આવ્યો છે। ફેબ્રુઆરી માસની અંદર 3 તબક્કામાં ભાવ વધારો કરવામાં આવ્યો। પહેલા ₹50 વધારવામાં આવ્યા, ત્યારબાદ ફરી એક વખત ₹25 અને આજે ફરી એક વખત પ્રતિ સિલિન્ડર ₹25નો વધારો કરવામાં આવ્યો। એટલે કે હવે આ મહિનાની અંદર જ ₹100 બાટલાનો ભાવ વધી ગયો છે। હવે ગેસ સિલિન્ડર 800 થી 813 ની વચ્ચે મળશે। એક તરફ પેટ્રોલ 100 ની નજીક જઈ રહ્યું છે, તો બીજી તરફ જે ગેસ સિલિન્ડર છે તેમાં એક જ માસની અંદર ₹100નો ભાવ વધારો કરવામાં આવ્યો। ફરી એકવાર રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે। ₹25 ફરી એકવાર વધ્યા છે અને ₹800 રાંધણ ગેસના બોટલનો ભાવ થઈ ગયો છે। ત્યારે વડોદરાની મહિલાઓ સાથે વાત કરીશું। અરે વિરોધ છે કે અહીંયા ગેસના પૈસા ઓછો કરો, એવું ગરીબ કેવી રીતે જીવી શકશે? તમે આટલો બધો ભાવ વધારશો તો પછી અમે મહિલાઓ બધા કઈ જવાના છો? અને આટલા ગરીબ લોકોને પોસાય જ નહીં। શું કે એવી રીતે કે તમે ઓછો ભાવ કરશો તે જ અમને ફાવશે, તો અમે શું કરા? હા, મહેનત કરીને કયા મહેનત કરવાના? અમે લોકો કયા જવાના? આ નાના નાના બાળકો છે એમને શું ખવડાવવાનું તમારે? ભાવ વધે તો અમે લોકો ગરીબ લોકો કેવું તે પોસાવશે અમને લાવવાનું? અમે ઘર કામ કરીએ છીએ, છોકરાને પાલન પોષણ કરે છે, એમને શિક્ષણ જોવાનું છે અમારે। તો ગેસનો ભાવ થોડું ઊંચું કરો, મોંઘવારી ઊંચું કરો તમે, તો અમારે હજી વિનંતી કરી છે તમારા લોકોને કે ગેસનો ભાવ સરકાર તરફથી ઓછું કરો અને નમ્ર વિનંતી છે કે ગરીબોને મદદ કરે થોડી। અને મોંઘવારી થઈ છે તો તમે ગેસનો ભાવ હજુ વધારી દીધો છે તો એ તમે ઓછો કરો, અને આ મોંઘવારીમાં અમને કંઈ પરવડતું નહીં। જે રીતે ગેસના ભાવ ફરી એકવાર વધ્યા છે અને ગૃહિણીની માંગ છે કે ગેસના ભાવ ઓછા કરવામાં આવે અને તમામ ચીજવસ્તુ જે રોજિંદી વપરાશની છે તેને પણ ભાવ વધારા છે તેને પણ ઓછા કરવામાં આવે તો ક્યાંક તેમનું બજેટ ખોરવાશે નહીં। સહયોગી વિજય પટેલ સાથે કુનાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।